मैं सुरभि हूँ, सुरभि हूँ। વાગેસરી વીણા તાર જણજણ્યા તરંગ, ગાંડી ગીરે કોરંભિયા ને ઉપીણ્યા પ્રેમ પ્રસંગ. વાગેસરીના વીણાના તાર એવા પ્રકારના જણજણ્યા ને કે ગાંડી ગીરની માલિપા એવા પ્રકારના ગોરંભા ઉપડ્યા કે જે પ્રેમના પ્રસંગો ઉમટી પડ્યા. વર્ષો પહેલાની વાત, એ ગીરના માલધારીના ખાટલા ઉપર બેહી બેહી નિરાતે સાંભળેલી વાત, હૃદયમાં ઘૂંટાયેલી વાત. અને મારા માતા જ્યારે પટારા ઓઘાડે ત્યારે એના તળિયે પડેલા એ જાડી પછડીના તારમાં ગૂંથાયેલી વાત આજે યાદ ચડી છે. ગીર, ગાંડી ગીર, એમાં એક પુરુષ, બહુ પ્રકૃતિનો પ્રેમી પુરુષ, ઘાટ 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 ઘૂંટડે ઘૂંટડે પ્રકૃતિને પી જવા માટે આતુર થયેલો પુરુષ. અને બરોબર આખા દિવસનો ઘોડો હાંક્યા જાય થાતા 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 મધ્ય ગીરમાં જ્યાં પહોંચવાની તૈયારી થઈ ગઈ, ઘોડો થાકવા મંડાણો. વરસાદ થોડી વારે ત્રાપડ બોલાવીને રહી જવા મંડાણો. આની કરતી સૂર્ય મહારાજ મલપતા એ સંધ્યાના સમયના લાલ કિરણોથી જાણે કે કોઈ ગામડાનો વર લાડડો કન્યા હારે પરણીને આવ્યો હોય ને કાથરોટની માલિપા અબીલ ગુલાલ નાખ્યા હોય ને કોડીને કરડે રમવા સારું થઈને તૈયારી કરતો હોય, અને પછી એ વરરાજો જેમ એ કાથરોટની માલિપા હાથ બોલે એમ સૂર્ય મહારાજના કિરણો હતા ને સંધ્યાની લાલ રંગી કાથરોટની માલિપા હાથ બોલવા સારું તૈયાર થયા. પણ ત્યાં રાત્રિ બહુ ગૂઢ નીકળી. કાળી કામળ રહી અને રાત્રિએ સૂર્ય મહારાજને ઢબુરી વાળ્યા, વાદળીએ ઢબુરી વાળ્યા, અંધારું કઠટ જામી ગયું. પણ કેવા પ્રકારનું અંધારું જામ્યું! પરબારા તમરાના લેકારા, કણું કે ગાંડી ગીર, ઘાટી જાડી, ઘોડો હાલ્યો જાય, આખા દીનો થાક, વરસાદ અને પલ્લું જવું પાછું ફૂંકાઈ જવાની વાત. એટલે એવા પ્રકારની ગીરની માલિપા કઠટ ખાતીક ને મેઘલી રાત ઊભી થઈ. પણ જેમ એ મેઘલી રાતના કાળા અંધારાની માલિપા કોક ટાંચણીનો ઘા કરો ને ચોંટી જાય ને, એવી કઠટ મેઘલી રાત પોતાનો હાથ માણસને નહું છે એવી મેઘલી રાતને પાછી બિહામણી રાત. આ તો મેઘલી રાત તો કોપ કફર આળિયું, ખળેલે ચીબરી અને આખું ચક્કર આળિયું, લોકડા પડકા અને નાગીણું કાળિયું, વીછી અને શિયાળિયાની લાળિયું, વડે વડું આંગળિયું, ફરે રઘુ વાળિયું, ઝાડની ડાળિયું કે વીર વાભાળિયું, અને ડાળીએ કૂદે એ વાંદરા, અને ઠેકું બિકાળિયું, ડણકે હાવજડા, અને એ ડણકો પણ ભયંકર એવી બિકાળિયું. એ રાજરે એ નેણલા ઢાળ્યા, અને જાણે કે કાલના નેણા ઢાળ્યા હોય. આવી કઠટ મેઘલી રાતની માલિપા ઘોડો કાનુહરીના એ વાહેલા ભાગમાં દોઢે કાનુહરી ચડાવી અને કહેવા મંડાણો કે હવે રાજ ક્યાં જાઉં? વીજળીનો હલાવો થાય ને તે રસ્તો હોજે. એક વીજળીના હલાવે બહુ તૈયાર ઘોડલો ધીમે પગલા માંડતો એક ઊંચા ઝાડના ટગલાસની ડાળી ઉપર અંજવાસ દેખાણો. થોડોક આધાર મળ્યો ઘોડેસવારને. ઘોડો એ તરફ અંજવાસ તરફ ધીમે ડગલે. વીજળીના અંજવાળે થાતા હા થોડીક ઘાટી એ જાડી આછી થઈ. ચોગાન આવ્યું, હામી વીજળીના અંજવાળે એક ડેલી દેખાણી. હા અંજવાળામાં આપણે નિહાલ થઈ ગયા, નકર આ અડધી રાતે જાત ક્યાં. અને ભેગડું છાંડી પુરુષે અવાજ કર્યો, ટકોરો માર્યો, બારણું ઉગાડશો? અને બાપા મેળીની બારી ખુલી અને કઠોળી ઉપરથી થોડુંક ડોકું બહાર કાઢ્યું. અંધારામાં કાંઈ દેખાણું નહીં, પણ ટવકો સંભળાણો, એ આવી હો કે હા રૂપાની ઘંટડી વાગી હોય એમ આવી હોકેનો અવાજ. અને થોડીક વારની માલિપા તો કીચડો કરતાકને આંગળીઓ ખુલ્યો, દરવાજો ઉકળ્યો, આવો પધારો, અંદર વી આવો. સફેદ ઘોડો, ગુલાબી વાન, લાંબુ કાઠું શરીરનો, મૂછડીઓ ભરઠુંમાં વહી ગયેલી,
અને ચામ 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 મોજડી એ બોલાણી ઘોડી જરાક ફૂલમાલ નામની એને ઘોડાને જોઈને હિંહ દીધી. લલનાએ કીધું વ્યાવો અંદર વ્યાવો, લાવો ઘોડો હું બાંધી દઉં, તમને અંધારામાં પૂછશે નહીં. ઘોડો લઈ લીધો, સ્ત્રીએ બાંધી દીધો અને પુરુષને અચંબાનો પાર ન રહ્યો કે આ હું, આ મેઘલી રાત, આ મજાનું મકાન અને અહીંયા એક જ લલના એકલી, હજી તો કોઈ બીજું દેખાતું નથી. વ્યાવો ઉપર વ્યાવો અને આપનું નામ? મારું નામ કહી દઉં કે ક્યાં તમે કહી દેશો કે હા કહી દઉં. આપના અંગવટા ઉપરથી મને લાગે છે મેં વિદ્વાન ચારણ ડાયરા, બારોટ ડાયરા, માલધારીઓના પાસેથી સાંભળ્યું છે કે આપ જેતપુરના ભાયાવાળા જ હો. અરે હું વાત કરો છો, તમને મારું નામ મોઢે આવી ગયું તો ના ના સંભળાતું આવતું હતું ને, આપના ત્યાં ગીરના પ્રદેશના માણસો થઈ, હું કામ ન સંભળાય ભલા. અને હવે તમારું નામ? કે મને અહીંયા માલા કહે છે. લ્યો અપસાદ તમે ઓરડામાં જાઓ, અહીંયા પસેડી પડી છે પણ અહીંયા પડ્યા છે, આમ જો ભીના થઈ ગયા છો, કોરા થઈ જાઓ અને હું હમણાં ઘડીક વારની માલિપા અપસાદ તમારે સારું થાળી પીરસી અને જમાડી દઉં. ભારે કામ થઈ ગયું આજ તો, તમે આવ્યા, તમારા જેવા મોંઘેરા મહેમાન આવ્યા, આમ તો જુઓ બહુ સારું કામ થઈ ગયું કરીને માનુની હરકી ગઈ. અને આની પરથી રસોઈ શરૂ થઈને ભાયાવાળા ઓરડામાં ગયા તો તે ચાકલા ને ચંદરવાન કાઠિયામાં ઓરડા નક્કી કરી લીધું. બે પાછું એ ઓસરીવાળા પાંખાના ઓરડા કાઠીના જ હોય, બાકી કોઈ હોઈ શકે નહીં. વાહ રે વાહ, આ તો આપણને પણ હજી કાં કોઈ દેખાય નહીં. જા પોતે પછેડીથી કોરા થયા ને માલિપા માંડ્યા લલનાના રૂપને એ પોતે પી 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 ભીના થવા એ બહાર પધાર્યા. પાછા ખાટ ઉપર બેઠા, તા તો ચાકલો નખાઈ ગયો, બાજો ઠામો તૈયાર થઈ ગયો, પડઘી આવી ગઈ, ઢીચણીયા આવી ગયા, મજાનો એવો ખીલખાબ્યો રૂમાલ, ચારેય ગોફણા એ ચાંદીના, અને એ આવીને થાળ મૂકાણો, હાથમાં વીજળો લેવાણો, નાના એવા આસનમાં બિરાજમાન થઈ અને નવયવનાએ આસ્તેક લઈને થાળી ઉપરથી રૂમાલ ખેંચવો. આ તો નક્કી કરી લીધું ભાયાવાળાએ કે આટલી એક ઘડીકની વારમાં 2-5 જાતની રસોઈ તૈયાર થઈ હોય. અને જ્યાં મોઢા સામું જોયું ને ત્યાં હાથમાં ત્રાહળી અને એક અડધો થોબો ખાંડ નાખી અને મોટી ત્રાહળી મૂકી બાજોઠ ઉપર, અને ત્રાહળીથી દૂધ માંડી ધીમે ધીમે રેડવા. ત્રાસા નેત્ર આવનારા હાંભા અને દૂધ ત્રાહળીમાં ધારે એ સંગીત માંડ્યું વગાડવા. બેયના હૃદયની માલિપા વાર્તાકારને પૂજે છે. અટાણે ઈ દુઓ ગુંજવા મંડાણો કે પૈમાં પડી હાકર અને પૈને લાગ્યું ગળપણ. એ હાકર ગળવા માંડે એમ પૈ એટલે દૂધને ગળપણ લાગે. પૈમાં પડી હાકર અને પૈને લાગ્યું ગળપણ. આ તો પહેલે નજરે એવા પ્રકારની બન્યું કે નિત્ય નિત્ય નવલા અને વરણાઈ ગયા છે આ રંગ. જાણે કે એક જ આંખની માલિપાના એક મિલનનાથી જ પૈમાં હાકર ભળી હોય ને એવો મેળ જામમાં માંડ્યો. પૂછું તમે એકલા છો? ના ના, મા બાપ તો ગુજરી ગયા છે, 2 ગલઢિયા છે ને, પતિ પત્યા ભેહું છે, હાચવે છે. મારા બાએ બાજુના ગામમાંથી બ્રાહ્મણને રોકી અને ભણાવીને એટલે દિવસો વ્યા જાય છે. પટાણામાં યોગ વાસિષ્ઠ છે, ગીતાજી છે, પ્રવીણ સાગર છે. ક્યારેક ક્યારેક વાંચી છી રાજ અને સાંભળ્યું હતું ને કે જેતપુરમાં તમે બહુ વિદ્યા વાસંગી રાજા છો, એટલે ઘણા માવઠેથી સાંભળ્યું હતું. આજ તો તમારી મહેમાન ગતિનો લાવો મને મળી ગયો, ભારે કામ થયું. લ્યો તો કે તો હવે દુઓ એક કહું? કે ના ના, એક હોય આપણે આપ ન થાકો ત્યાં સુધી હામાં દુવા કહેશું. એમાં હું? લ્યો કયો જઈ કે હુમન લગી તું મના લગી ઉર, જૈસે તાર ગરુ તંબુર કા નિકસે એક જ સૂર. હુમન લગી તું મના અને તુમન લગી ઉર. આ તો તાર અરુ તંબુર કા નિકસે એક જ સૂર. કે રાજા હારું હારું સાચું કીધું, પણ કહું કે હા કયો તો ખરા, તમને આવડે છે કે આવડતા નથી? રાજન નીકળે છે જ્યારે સંભળાય ને સમજાય ને, જ્યારે ચિત્ર આવે ને આખામાં તો આમ નામ નીકળી જાય છે. આવડવું એટલે શીખવા નથી ગયા ક્યાંય. કહું રાધે કર દર્પણ લિયો નિજ મુખ કૌતક જાન, તબ પ્યારી શ્રી કૃષ્ણ કહો ને પૂછત પ્રશ્ન સુજાન. રાધાના હાથમાં દર્પણ અરીસો આવ્યો અને પ્યારી કૃષ્ણના સામું જોઈને પૂછવા માંડી કે હે કૃષ્ણ રાજ, આમ જુઓ તો મારા મુખ સામું. અને કૃષ્ણે એના મુખ સામું જોયું રાધાજીના. રાધે કર દર્પણ લિયો અને નિજમુખ કૌતક જાન, એના મુખમાં પોતાને કૌતક થયું. અને કૃષ્ણને પૂછ્યું જુઓ તો કે શેનું કૌતક થાય છે તમને? કે ચાહત હતી ચાખત નહીં. એક પોપટ છે ને એને પક્વ બિંબ
એને જમવાની ઈચ્છા છે. ચાહ ગતિ ચાખત નહીં, કહો ને શામ કુન દોષ. ક્યાં કારણે કે અમે સમજી ગયા હોય તો ભાયાવાળા કે કૃષ્ણે આપ્યું હોય કે નહીં. હું આપું તો જવાબ કે હું પરવાળા જેવા હોઠ, પક્વ થયેલા બિંબ જેવા ફળ જેવા હોઠ, લાલ રંગના અને વળેલું ચાંચ, પોપટની ચાંચ જેવું રાધાને લાગ્યું કે આ રૂપ છે, એવું જ માલા તમારું રૂપ મને દેખાય છે. કે તો પછી તમે કૃષ્ણના ભાવથી જ કહો છો ને કે એનાથી ક્યાંક વધારે કૃષ્ણ કેવરાવે એમ અમે તો કહીએ છીએ. જ્યાં આમી રંગત એક બે હરખી હરખા રાતનો પોર સમરા લેકારા બોલાવે, પેયો 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 પેયો. આ બાપૈયાના જોડલા બોલવા માંડે અને ઝીણા 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 જ્યાં ચૂડલીના ઝનકારા ઉઠે ને ત્યાં બાપૈયાના બચલા એના માતા અને પિતા સામે ધીમે ધીમે પેયો 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 પેયોની રટણા શરૂ થાય. બેયના હૃદયની અંદર પેયોની રટણા શરૂ થતા થતા એક પ્રહર, બીજો પ્રહર, વાતડીઓ તો જામે અને એટલી જામે ને કે આ આખી વાતડીઓ જ આખી વાર્તા પૂરી કરી દે એવી જામે. પણ મારે કહેવું છે એ કે લલનાએ કીધું, મહારાજ એક કામ કરશું, આપ આટલા વહેલા નીકળ્યા છો, આટલા થાક્યા છો, મારી મેળી ઉપર પધારી જાઓ. હું અહીંયા આરામ કરું છું ને એ મારી સૈયા તૈયાર છે. મહારાજ આજ મારી સૈયા ઉપર આપ આરામ કરશો ને તો એ સૈયાને આનંદ થશે. અને આપ આવ્યા અને ભીના હતા અને જે ઠેકાણે ઝૂલા ઉપર બેઠા ને ત્યાં હું સૂઈ જઈશ ને તો મને આપની સુગંધ આવશે, એનો મને આનંદ આવશે. એમ કરશું માલા, થોડોક આરામ કરી લો. કાં મહારાજ મેળી ઉપર ગયા. લલનાએ મહારાજ ભીના હતા અને જે ઝૂલા ઉપર બેઠા હતા એ ભીનાશમાં પડખું એ લાંબુ કર્યું, પોપચા બીડાણા અને વાર્તાકાર એકલો પડી ગયો. બોલો કોની વાર્તા કરવી? બે સૂઈ ગયા. મારે ક્યાં જવું? માલાના મેળીના એ પગથિયા સામે વાર્તાકારની નજર, એક થાંભલી સામે નજર અને થાંભલીના કોતરણકામ સામે નજર. વાર્તાકાર ક્યાંથી મૌન રહી શકે? એ બે હોઈ જાય. મારે શું કરવું? મેં કોતરવું શરૂ કર્યું એક થાંભલી ઉપર કે આનું નામ પ્રેમ કહેવાય, આનું નામ સંયમ કહેવાય. આ તળાવડા પ્રેમના ભરેલા પાણીની જે પાલ તૂટે નહીં ને અને એક મેળી ઉપર હોઈ જાય અને બીજા નીચે આરામ કરી જાય, એની વાતડીઓ રીએ બાપા. હવા વરથી હાલી આવતી હોય ને તો આવા પ્રેમીજનોની વાતડીઓ રીએ. અને હવાર થયો, સૂર્ય મહારાજે કોર કાઢી, વાદળીઓએ થોડાક પ્રયત્ન કર્યા ઢાંકવા સારું સૂર્ય મહારાજને, તો આંખો ચોળતા ચોળતા રાજા નીચે ઉતર્યા. એ દાંતણ પાણી તૈયાર થઈ ગયા, ભાટલા તૈયાર થઈ ગયા, માખણ અને દૂધની ધાર ફરી સરો. ખમ 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 ચૂડીના અવાજ. ભાયાવાળાથી રહેવાનું નહીં. પૂછ્યું, આજ શ્રાવણની પૂનમ છે, જોઈ લ્યો, આમ હામું જોઈ લ્યો કે મને મનમાં દુવો યાદ આવે છે. નવજળ ભર્યા મગડા, સજન ધડુક્યો મેહ, આ તો ભીંજી પાક અને આવશા જદ માનુગી નેહ. હવે ક્યારે પધારશો? ફરી વરસાદ આવે ત્યાં સુધી રાહ જોર આવશો? વહેલા આવશો? થશે શું? પ્રભાતના પળરે મહારાજની નીંદર મહારાજે દાંતણ કરી લીધું. અહીંયા ભાટલા રંધાઈ ગયા, દૂધ એ તાહળીની માલિપા રેડાવા મંડાણું. એવી જ રીતે રાતનો પ્રેમ હતો એ પાછો તાજો થઈને રેડાવા મંડાણો. પાછી એ ખાંડ નખાવા મંડાણી. પાછા સંધ્યાના વખતના એ સંસ્મરણો હતા એ તાજા થવા મંડાણા. આજ સંધ્યા નહોતી, હવે તો ઉષા હતી. સૂર્ય મહારાજના કિરણો એ ઉગમણી બાજુ ટસરું મીડિયા ફોડવા અને ભાયાવાળાને માલાદે આંખમાં નજર રાખી અને પૂછ્યું, ફરી કઈ પધારશો? ભાયાવાળાએ કીધું કે એમ કરો ને કે તમે કયો તઈ, કે હું તો જો પુણ્યમે આપણે મળ્યા, કે જાડી ચાંદ જોડીને જ આવવા દો ને, લગ્ન મેં ક્યાંય કર્યા નથી. અને આમ તમારા કે બોલો માં રાજન, બોલો માં, જો આપના જેવા મહાન પવિત્ર પુરુષની નજર મારી આ અંગને કાયા ઉપર પડી હોય તો એમાં કાંઈ સવાલ હોય? હું કુંવારી જ હોઉં ને, નહીતર શક્ય નથી ને. કર્ણને શકુંતલા યાદ આવે એવી વાતો છે ભાઈ. આ તો એટલે તો આપણે આકર્ષણા હોય ને, એમાં શું પૂછવાપણું હોય? તો હવે ચાંદની વાત નહીં. મહારાજા આ જો ગીર છે અને ગીરની હું સમ્રાજ્ઞી હતી. આ શાંત વાતાવરણની વચ્ચે આજ સમ્રાજ્ઞીને એનો મહારાજા મળ્યો છે. એ તો એકાંતમાં ફરી પધારે ને પછી આપણે આગળ વધી. ખરું જરૂર પુણ્યમે રાહ જોતા રહ્યો. આવીશ લ્યો, આપું છું વચન, આવીશ. બસ
પણ મને તો એવું લાગે છે કે નવજળ ભેર્યા મગડા અને સજન થડુક્યો મેહ એની રતંગ આવશા જદ માનુકીને ઠેઠ તમારે ચોમાસા સુધી અમારી વાટ જોવાની, એમ વાટ નહીં જોવાની હો. આવતી પૂનમે પધારો તો અમે તો રાજી થાય. શ્રાવણનો આમ પરબારો સીધો જોવો, શ્રાવણ ઉતર્યો ને તરત જ ભાદરવો બેઠો. ભાદરવો ગમતો ન હોય તો આસો બેહે. આવશું 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 માલા દે. અને એમ કરો ને, જરાક હાથ લાંબો કરો. કેમ આમ તાળી દઈ દેવાની ઈચ્છા થાય છે વચનની? કે હા, હાથ લાંબો કરો એટલે વચનની તાળી દેવાની ઈચ્છા થાય છે. દઈ દઉં કે હા દઈ દો, લ્યો હાથ લાંબો કર્યો. નવયવનાએ હાથ લાંબો કર્યો અને યુવાને આમ કરીને આમ તાળી દેવાની તૈયારી કરી. તે જરાક પ્રકૃતિએ એક આંખ વીંચી દીધી હોય એવો અણહાર આવ્યો અને જરાક ત્યાં તાળી પડવાની તૈયારી થઈને ત્યાં ભાયાવાળાના મુખમાં કુદરતે શબ્દો મુકાવ્યા કે એમ થાય કે તમે જેતપુર આવો તો? ના ના હો, નહીં, એમ ન થાય. એ તો આપને આવવું પડે. થોડીક રખજક. ઘોડો તૈયાર, કર્તવ્યનો સાધ હતો. તૈયાર થયા ભાયાવાળા, તૈયાર થઈને ત્યાં ઘોડાના પેગડે પગ મૂક્યો તો આસ્તેક લઈ અને ઘોડો આખી રાત ફૂલમાળની બાસુમાં બાંધેલો ને એટલે ફૂલમાળે જરાક આથી હિંહોટી દીધી. માલાએ પોતાની ઘોડલી સામું જોઈને કીધું, ફૂલમાળ, આપણે સ્ત્રી જાત છીએ, બસ આમ હિંહોરું ન કરાય. આપણે જો આ જેતાણ નાથમાં જરાક આમ શોભીલા પડી જઈ. એ ફૂલમાળી હેઠું જોઈ ગઈ અને મહારાજાએ આંગળી ઉપર ચીંધી. ઉપર જો તો ઉપર સૂર્ય મહારાજ વાદળાના કિરણોની માલિપા થઈ અને એવા પ્રકારના ડોકાશિયા કાઢતો હતો ને કે માલાએ કીધું ઉપર જોવા કરતાંય મારા ગીર સામું જોવો ને તો આખી ગીરે આ અંબોડો છોડીને હેઠે નથી કર્યો. ઉપર આકાશ તરફ એ ડંબર અંબોડો એના વાળ ઊંચા થયા છે. અને એટલે જ ભાયાવાળા કે તમને હું કહું છું કે સૂર્ય મહારાજના લાલ ગોરા હાથના કર છે ને એમાં ગુલાલ પૂરવાને અધીરા થયા છે. તમારા ગીરના અંબોડાની માલિપા ગુલાલ પૂરવા સૂર્ય મહારાજના કિરણો હાથ લંબાવી રહ્યા છે. કેવું સુંદર મજાનું દ્રશ્ય છે. હે મહારાજ મને કમને ઉપડી ગયા. છેલ્લે છેલ્લે ઘોડો પરાણે પરાણે આમ હાલતો થયો. મહારાજાને જ્યાં સુધી દેખાય ભાયાવાળાના ઘોડાને ત્યાં સુધી એ લલનાએ પ્રેમિકાએ જોયા કર્યો. એક થોડીક વારની મસ્તી, થોડીક વારની પ્રીતરી માણસને જીવનમાં જુદા જ રસાયણમાં લઈ જાય છે ને. વાટ જોવાનું આવ્યું, ફરી આવે ત્યારે મળીએ ને, ફરી આવે ત્યારે મળીએ. ગીરની માલિપા ઘોડો ધીમે 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 પગલા નાખતો નાખતો હાલ્યો જાય. માલિપા વિચારના એ વમલ ઉપડે. ઓહો હો, જીતવા શું થઈ ગયું? આ હાથ લાંબો થયો, આ હથેળી લાંબી થઈ, મારાથી કહેવાય ગયો હું આવીશ. આ તો કેવા પ્રકારની માનુની? અરે કાળા માથાની હશે, કોઈ દેવાંગના હશે, હાવ એકલી. આ મકાન, આ ગીર, આ બધું મારાથી થઈ શું ગયો? અગર તો એ કેવી હતી? હે ઘોડો આસ્તે આસ્તે હાલ્યો જાય અને વિચારના વમલમાં યાદ આવે કે આ તો વચન યાદ દિલાવન મેં અંતરપટ અત્તર કી ખુશબો બન ફેલ ગઈ. હાવ ભાવ ભાવન મેં અને ગુલ ગુલાબી ગાलन में आज लाली के लाल लाल छाह गई अधरन को न खोलन में मौन मन मनोरथन में અને પછી કે નૈન કી ભ્રંગી ભ્રમાવન में आज બાંસુરી બજી અને બજ ગઈ. મારા દિલમાં તો આવું થાય છે કે નૈન નેના હલ્યા ને તો દિલમાં મારા દિલની માલિપા વાહળી વાગી ગઈ પ્રેમની. એવા પ્રકારના ભાવ જાય છે. અરે હું જ્યારે ઘોડે ચડી અને ચાલતો થયો ત્યાં સહેજ આંખની માલિપા જળજળિયા આવી ગયા ને તો એવા પ્રકારનું લાગ્યું કે અસરુ નયન સવારન મેં કાજલ રેખ ઉજાલન મેં પ્રેમિકા પ્રેમિકો કર કી અંજલિ કરી કહા 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 કહ ગઈ. હું કહી ગઈ મને. જેતપુર માંડ આવ્યું. રાજઘાટમાં ધ્યાન રહે નહીં. આમ એક સૌંદર્ય પ્રેમી માણસ અને ઘૂંટડે સૌંદર્ય જેમ પીવું હતું તેમ મળી ગયેલું ને. ભદ્રાવંતી કાંઠે બેઠા વિચાર કર્યા કરે. કોક નવી પરણેની આવેલી બહુ રૂપાળી પનિહારીના એ હળપતિ સામે જોઈને એનો તલ ત્યાંથી ઉપાડીને વાદળીના હળપતિએ લગાડવાની કોશિશ કરે. આટલો પ્રકૃતિનો પ્રેમી માણસ, આટલો વિદ્યાવાસંગી માણસ. લોકોને થયું ભાયાવાળા બદલી ગયા. ગીરમાં નક્કી કોક કાંઈક એવું મળ્યું ને કે આપણા ભાયાવાળા આપણા હાથમાંથી ગયા. હા રાજકાજમાં ધ્યાન રહેતું નથી. દિવસો માંડ્યા આલોટિયા થવા. ઓલી મેળી ઉપર ચડીને 2 મહિના સુધી તો ઠીક છે, પણ કારતક આવ્યો કે કારતક મહિનાની કાંતી અને આ તો રાત રહી આવી ગયો. હવે નૈન છાતી આ
મારા નેન છે ને, મારા આંસુડા છે ને, એ છાતી ભીંજવી જાય છે. કારતક કાતી લઈને આવ્યો છે અને માગશ પોષ મહિનાની ટાટ તનમાં લાગે પીવડા બહુ. અમને હવે ઓઢણ દે ને તું જેતાણા ધણી, ત્યાંથી ઓઢણ મોકલ તો પોહની આ થરથરતી ટાટ ઝીલાય. અને માં કે મા મહિનાની માય ઢોલ ત્રંબાલું કે લગન કે લગન ને ચોખા અહીંથી મોકલું, લગન ચોખા લઈ આવ્યો. હવે વધાવું વેણો ના ધણી આ ઉજળી ના. અને મેં જેઠવાના એક 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 દુઆ એવી હૈયે મીંડ્યા ચડવા. એમ એમ વિરહની વેદના માંડી વધવા. એમ એમ એ મહિના માંડ્યા પસાર થવા. ફાગણ આવ્યો ફૂલ ગુલાબી ફાકડી, અમારી કાયા રહી છે કરમાય. આ ફૂલ ગુલાબી ફાકડી અને અમારી કાયા રહી છે કરમાય. નાથ નમેરા કાં થયા તમે ફાગણ મહિનાની માય. ફૂલ ગુલાબી ફાકડી અમારી કાયા કરમાય ગઈ છે, તમે નમેરા થઈ ગયા છો. અરે ફાગણ આવી ગયો. અને એમ થતા થતા ચૈતર ઉતરો, વૈશાખે વન માય, આંબે સાખું આવી ગયું. હવે એનો હઢ થઈને હરદાર વેડીને વેણો એના ધણી. હો જીતવા જેઠ આવ્યો. આ તો તમારી પરિવાર તમે મળ્યા હતા. ચોમાસાની ઋતુ બેઠી આભમાં ગડેરાટી મંડી બોલવા. જબ જેઠ જોમંગન વાય યોમંગન ધરા કોમંગન ધકી જાઉં. અતિ તાપ ગાગી લહર લાગી મન દાગી મચ્છિયા દિલ જામ દેખી બનીએ બેખી ચિત્ર લેખી શાન ને ભરગંગ જોબન અને રંગ ભીની કહે રાધા કાન ને જીએ, કહે રાધા કાન ને જીએ, કહે રાધા કાન ને. આમ જેઠ આવ્યો પણ એ મારે વર્ણન શું કરવું. રાજકાજમાં આપ શ્રોતાઓ સુગ્ન નક્કી કરી લેજો કે જે ભાવ, જે સંવેદનાઓ, જે વિયોગના એ વાયરાઓ આ અંતઃકરણમાંથી એટલે કે માલાના અંતઃકરણમાંથી ઉઠતા હોય, એ ભાયાવાળાના અંતઃકરણમાંથી ઉઠતા હોય. અને અહીંયા કહેવાતો હોય કે શ્રી મંડલ બીના મુરજ વાજિંત્ર રસ ભીન, મધુરે સ્વર વાજત નહીં તો સ્પર્શે બીના પ્રબીન. આવી જોઈ માન મૂકીને શું ન આવે ગંગા યમુના અને સરસ્વતી, આ લહર ત્રિવેણી તીન. પણ નિકટ ગયે તો પાતક રહે અને સ્પર્શે બીના પ્રબીન. ગંગા હોય, યમુના હોય, સરસ્વતી હોય, એમાં સ્નાન કરો તો પવિત્રતા થવાય ને. અરે કેસર કુમકુમા અને અગર જા આજ ભરે કટોરે તીન, પણ અંગ રંગ લાગત નહીં અને સ્પર્શે બીના પ્રબીન. આ તો જેઠ સુધી વાટ જોવરાવી, માન મૂકીને આવે માનું નહીં ને તો મોજ આવે આખો જિંદગી. એટલે થોડીક ટગવી પણ આવતી નથી. મોતન કે શિક તાજલ શીતલ પંકજ નીલ સીતે પિત હારન કંચન કી તહ લીર કરી મરી. અને ધની બની મંદ મજાર કિનારન ઝાર ગઢારા હું ભાર પ્રફુલ્લિત બાતત ભેદ જકોરત ડારન. હંસક સુધાતુર આતુર ડોલત મિત પ્રબીન કહો કિહી કારણ. મોતીની લહેરું લાગી ગયો એવો સરોવરિયો હોય, કંચનની તહલીર કરી દીધી હોય, રેતીની માલિપા હીરા માણેક વેરી દીધા હોય, અને હંસલો હોય ને તો આતુર ડોલતો હોય. કારણ શું કે એને જોતું હોય મોતી એમાં મળતું ન હોય ત્યાં સુધી સુધાતુર રહીએ, ભૂખ્યો રહીએ. આવો 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 થતા થતા બરોબર જેઠ મહિનાની પૂનમ આવી. 2 મહિના જ બાકી રહ્યા શ્રાવણના. આવતા શ્રાવણ ગયો તો એના શ્રાવણના 2 મહિના, 10 મહિનાનો વાયડા વાઈ ગયા. ફૂલમાં સામું જોઈને કીધું નહીં આવે, હાલ જાય. ફૂલમાળે પોતાની બ્રહ્મા અને બ્રહ્માણીની 2 હરખી કલમ ચોંટાડી દીધી હોય એવી કાનહોરીને ત્રાહી કરી અને ધતુરાના ફૂલ જેવા નસ્કોરાથી માલાદેના શરીરની સુગંધની એક છટ લઈ અને આંખ્યું માલાદે સામે કરીને કીધું, એમ માન મૂકી દેવાના છે તો હાલો જાય, બીજું તો શું થાય, નો આવ્યા એ તો સાચું, હાલો જાય. સામાન નખાણો, ફૂલમાળ તૈયાર થઈ. પણ એ વાદળીએ નક્કી કર્યું કે હા ફૂલમાળ તૈયાર થઈ છે. વાયરાને કીધું થવા દો. ગાંડી ગીરનું એક એક ઝાડવું હાથે મોઢાનો તાવ આવ્યો હોય ને હડબડવા માંડે એમ મીંડું ધૂણવા. વાયરો મીંડો વંટોળા ચડાવવા. લાલ ચટક જેવી વાદળી મંડી ત્રાપડ દેવા. પછી એ ત્રાપડ વરસાદની એવા પ્રકારની હતી કે હાથીની મૂંઢે નહોતો વરસતો, પણ મલમલના તાકા હોય ને એ વેતા મૂકી દીધા હોય પૃથ્વી પર, એમ મીંડો ત્રાપડ દેવા. 1 ગાવ અને 1.5 ગાવ જ્યાં એ ફૂલમાળ પૂગીને ત્યાં એક ધક્કો વાવડે માર્યો. એવા પ્રકારનો ફૂલમાળો જિંદગીમાં પાછી ન પડનારી ફૂલમાળે ફરંગટી ખાધી અને બગડ 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 કરતી ફૂલમાળ માલાદેના નેહની આવીને આગળ ઊભી રહી ગઈ. ઠેકડો મારી અને માનુની હેઠે ફૂલમાળની માથે સામાન કાઢવાનો વેત ધોર્યો. પ્રકૃતિના સામે હાથ જોડીને મેળી ઉપર ચડી જઈ બારી જેતરાણાના 10 સતીઓ નીકળ ખોલી અને 2 હાથની જોરથી મુઠ્ઠી ભીડીને કીધું, જીતવા ગીરની પ્રકૃતિ, આ ગીરની કુદરત
માલાને એમ કહી રહી છે કે માલા આમ પ્રેમ કરાતા હશે, આમ ફૂલમાળું છૂટતી છે માલા, તો પછી અંદર કેમ ન ઉતરી જવાય? અંદર ઉતરી જાય ને માલા, ઊંડી ઉતરી જાય ને માલા. અહીંયા પ્રેમી નોય પ્રેમી પીડ્યો છે, અંદર પીડ્યો છે માલા, અંદર પીડ્યો છે. ગોતવા જેતપુર સુધી જવાની જરૂર નથી, આ વંટોળો એનો હશે ભલા. અને બાપા રંગ ફરી ગયો. પણ એ વાર્તાકાર એક છે એટલે બે દ્રશ્યો એક સાથે કેમ આપે? પણ એ જ પૂનમના દિવસે ઘોડો પલાણો અને સામાન નખાણો, ઘોડો ઉપડ્યો ધમા 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 ખાતો જેતપુરની બજારમાં. પણ જોનારા એમ કે ભાઈ 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 આજનો ઘોડલો બીજી રીતનો છે હો. વરસાદ અહીંયા થોડો હતો, વાવલી નહોતી, પણ વરસાદ પેલવાડનો હતો. એના ખળખળાટ કરતા સેલા અને નદી નાળા હાલ્યા જતા હતા. એક નાનું એવું નાળું હતું, 2-5 હાથનું. ઘોડાને જરાક ઈશારો થયો, કૂદવાની ઘોડાએ તૈયારી કરી અને ભાયાવાળાનો ઘોડો ક્યાં 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 કરતો બોલલો ઉડ્યો અને કોઈ દી નહોતો ભડકતો એવો ભાયાવાળાનો ઘોડો એવો ભડક્યો ને કે પોતી જમીનમાં પગ ફહડાઈ ગયા. ઘોડો પીડ્યો, દરબાર પીડ્યા અને બેસુધ થઈ ગયા. જેતપુરમાં ખબર પડી કે હાય હાય હાય, દરબાર જતા હતા ક્યાંક એકલા ગામતરે અને એમાં બેસુધ થઈ ગયા છે. જોડીએ લઈ આવી દરબારમાં પુરાવામાં આવ્યા, હકીમો વૈદો આવ્યા. બસ હવાહક વર્ષ પહેલાંની વાત છે એટલે ડૉક્ટર બોલું તો વાંધો નથી આવ્યા. નિદાન તો થતું નહોતું, પણ અનુમાન થયું કે એકદમ બેસુધી એવા પ્રકારની છે કે ઝીણી નસ મગજની તૂટી ગઈ હોય તો સારું ઈશ્વર કરે તો થાય. ગોરી સરકારને ખબર પડ્યા, જેતપુરની સારામાં સારા વૈદો હકીમો ડૉક્ટરોને મોકલ્યા. ભાયાવાળા શુદ્ધિમાં આવતા નથી. આખા જેતપુરમાં સનાટો છવાઈ ગયો છે કે આવો વિદ્યા વાસંગી માણસ, આવો રૂપનો અંબાર, આપણો યુવાન રાજવી હજી લગ્ન નથી કર્યા, ગાદીના વારસ વિના બેસુધ પીડ્યો છે, બેસુધ પીડ્યો છે. થાશે હું. અને પણ 1 મહિનાના ઉપચાર, અષાઢની પૂનમ, થોડોક ફરક પણ સારું નથી થતું. શ્રાવણની સુધી પડવાના દિવસની પ્રભાત ઉગી, ધૂણીએ બેઠેલી સાધ્વીએ પ્રેમના મંત્રના ધૂણી સામે જાપ શરૂ કર્યા કે પ્રેમિકા છો, પરમેશ્વરીય પ્રેમની પ્રેમિકા છો, ઈશ્વરની પ્રેમિકા છો. હકીકી પ્રેમને મારા પ્રેમીને પાવા હારું જીવું છું, નકર મરી ગઈ હોત. કાયા ખલાસ થઈ ગઈ છે. એ ધૂણીના દેતવા, દેવતા નહીં દેતવા, અગન શિખા, તું જેતપુર ઉપર જરાક વાયરો વા. કાંઈ પણ બન્યું હોય ને, અમંગળ બનતું હોય ને તો સુધારી લે. હવે તો હું આમ જો મારા શરીર સામું જો. અને એક પવનની લહેરખી આવી, જાણે કે ભસ્મ ઉડી, ગિરનારની ભસ્મ ઉડી અને ભભૂતિ થઈ ભાયાવાળાના કપાળ ઉપર ચંદનના જેવા લેપ માંડી કરવા. અને ભાયાવાળાની આંખ ખોલી. વૈદો હકીમો ડોક્ટરો રાજી, પ્રજાજનો ખુશ, ભાયા તો રાજી. માલા, મારી માલા. માણસો દોડ્યા, બાપુના હાથમાં માલા દીધી. લ્યો બાપુ માલા. બાપુએ પોતાની માલા હાથમાં લઈને પોતાની આંખે લડાડી. માણસોને એમ કે બાપુ માલા માંગે છે, દઈ. અને માલા જ હતી ને, ખોટું શું હતું? ઉપચાર જોરથી શરૂ થયા. આજે દિવસ કે બાપુ આ શ્રાવણ મહિનાની સુદ એકમ છે. ઠીક, વધુ ઉપચાર. કડાડીને રાજા બેઠો થઈ ગયો. અઠવાડિયાની અંદર તો સાવ તંદુરસ્ત બની ગયા, જમાવા માંડ્યું, હાલવા ચાલવા માંડાણો, ઘોડા પાસે જઈને કે કોક વાર ગરદન થાપડે એવું થવા માંડાણું. અને થતાં બરોબર શ્રાવણ મહિનાની સુદ 14 આવી. આ ઘોડલીઓ પાછો પલાણો. કોક માણસોએ કીધું બાપુ ફરી ઘોડા ઉપર કે બાપા ફરીને જવું જ પડે ને, પણ ભેગા આવી તો હજી બરોબર આમ અશક્તિ છે. કોક માર્ગ એવા છે કે ભેગું કોઈ ન હાલે, એકલા મજા આવે. ઘોડો શરૂ થયો, ત્યાંથી ઉપડીને હાલવા માટે થઈને તૈયાર થયો. અને પણ એ જ નાળું આવ્યું. હવે 100 મોલના ઉડે તો એ ઘોડો ન ભડકે એમ એ નાળું કૂદી ગયો. ધમા ખાતો ગીરમાં પ્રવેશ કર્યો ઘોડાએ. અને નક્કી કર્યું પોતે કે જેતપુરના ઘણા બધા નેહડા ને ગામડા છે, આજની રાત્રે અહીંયા રોકાઈને બરોબર પૂનમને દી મળી. આપણે રાતે મળ્યા હતા શ્રાવણ મહિનાની પૂનમે, તો 1 વર્ષના ચક્કર ફરી ગયા પછી આપણે મળીએ તો પ્રભાતમાં મળીએ. એટલે પૂનમની રાહ જોવા રાત રોકાઈને બીજા દિવસે ઘોડો રવાના થયો. ઘોડો મીડ્યો પગ ઉપાડવા. ફૂલમાળ હતી ને, એને ખબર હતી કે આ ફૂલમાળ ત્યાં જ બાંધી હોય, એટલે હાલો થતા પગ ઉપડ્યા. ઘોડાના ડાબલા માલા દેના ખુલ્લા થયેલા દરવાજાની અંદર દાખલ થયા. પેગડું છાંડ્યું અહવારે.
ફૂલમાલે જરા ઘી દીધી, ઘોડો બંધાઈ ગયો. રંગ રોગાન, કાઠી ઘરના મકાન, ગાય, ગોરમટી, ચાકલા, ચંદરવા, યથાર્થ જ્યાં ને જ્યાં હોવા છતાં એના બધા જ રંગ હતા એ લાલને બદલે ભગવા મીંડ્યા ભાંસવા. સૂર્ય મહારાજના લાલ 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 ઉગતા કિરણ હતા ને એ આજ ગુલાબી નહોતા દેખાતા. જાણે કે ગારને ભગવા રંગે રંગી રહ્યા હોય ને સૂર્યનારાયણ એવા દાગવા માંડ્યા. ઉદાસીનતા છવરાઈ ગયેલા આવાસને જોઈ અને થડકતા પગે ભાયાવાળા ઓસરી ચડ્યા. કોઈ ન મળે. ઓરડામાં ડોકું કાઢ્યું, કોઈ ન મળે. વાહેલી ઓસરીમાં પધાર્યા. વાહેલા ફળિયાની માલિપા વેલના એક મંડપને નીચે ધીમે 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 ધૂણી એ બળે છે. આકાશની તરફ દેતવાની લબરકાઈ લેવાઈ જાય છે. પોપચા નેણ બંધ છે, ઢળેલા છે, હુકલકડી કાયા છે, અંગે ભસ્મ છે, માથે જટા જેવો અંબોડો છે, પણ અણહાર માલાની છે. મોજડિયું કાઢી ધીમે પગે લપાતા લપાતા ધૂણીના સામે આવી અને પ્રણામ એટલું બોલ્યા. તે આંખ ખોલી, ઓહો પધાર્યા, આવું જ ને. અને વળી આમ જુઓ, શ્રાવણની પૂનમ છે. હો, શ્રાવણની પૂનમે જ આવ્યો છું. આપણા અરમાનો, આપણી આશાઓ, આપણા કંઈક કંઈક મનોરથો, આપણે સેવેલા સપના. માલા કે મહારાજ આ ભસ્મ છે ને એ આપના હું તિલક કરું કપાળ ઉપર, કરો નિમા મહારાજ. પણ આમ તમારો આ રંગ રાગ તો જુઓ કે કહો મહારાજ, આપ જે બોલ્યા એ આપણા સપનાઓ, આપ જે બોલ્યા એ આપણી આશાઓ, આપણા અરમાનો યુવાની ના ને મહારાજ. આ ધૂણીમાં પધરાવી દઈ તો અનેકનું કલ્યાણ થાય મહારાજ. અને કહું આપને, અરે યવન ઓઢણ તો ઉતર ગયા અને શામ શું લાગ્યા રંગ. પાયલ પાયલ માલા ઈ માલા ન રહ્યા, હવે તો આ સાચો છે સત્સંગ. પાયલ વાત બદલી ગઈ છે. માલા ઓલી જે આપ ધારતા હતા ને એ માલા દે રહ્યા નથી. અને હું કહું છું એ વાત સાચી છે. પ્રેમ સ્નેહ પ્રેમે પલટી ગયા અને રટ્યા નામ અનંગ. હવે મારા મનમાંથી અનંગ નહીં અનંતનું નામ રટણ થવા મંડાણું છે. માયા માયા તો હવે જ્ઞાન પંથે પડ્યા, માયા મીરા બની છે. પાયલ સત છે આ સત્સંગ. પાયલ શું કહું, ભક્તિ અંગ ભસ્મમાં અને રાચા છે આ અંગે અંગ. પાયલ પધારો, આ ભક્તિ પંથે ભળો. પાયલ આ ધૂણી ઈ જ અમારો સાચો છે સત્સંગ. માલાની ધૂણી હાથ નથી કરતી આપને. પુરુષના મનની અંદર વાવડો ચડ્યો, ફૂલમાલને આવી તેવી વીટાળ મંડે આવી. માલાએ જે મુઠ્ઠીઓ ભીડી તેમ પુરુષો મુઠ્ઠી ભીડી અને કીધો કે માનો નહીં, નેહ નગર કે દ્વાર છે સીધી બિરહી બજાર. ચઢાસો ઉતરે સાયા કે દરબાર, નેહ નગર કે દ્વાર કે સીધી બિરહી બજાર. નેહ નગર છે ને સ્નેહના નગર, એમાં વિરહની બજાર આવે. સાયાના દરબારમાં પહોંચવું હોય પ્રેમી અને પ્રેમિકાએ ઉચ્ચ કક્ષાના, ઉત્કૃષ્ટ કક્ષાના, ઉન્નત કક્ષાના, ઉત્તમ કક્ષાના પ્રેમી અને પ્રેમિકા હતા. એને અહીંયા પહોંચવું હોય ને તો માલા દે. આપણે બે વિરહ વેદનામાંથી હોનું તો હતા કુંદન બની ગયા છે. સાયાનો દરબાર જો દેખાય મને, ઓહો હો વારે વાહ વારે વાહ. સૂર્યનારાયણના હામાં સાધ્વી માલા દેના બે હાથ જોડા અને શબ્દો આવ્યા બાપા સૂર્યનારાયણ હામાં રણાદે માતા કહેતી શબ્દ કે તે પિયો તો અવધૂત ભયે કોઈ હવે મંગલ ગાવ હે રણાદે મંગલ ગાવ પધારો મારી ધૂણી આવો. તે પિયો તો અવધૂત ભયે કોઈ હવે મંગલ ગાવ તો મૃગલ માયા ઠાંડ કે હરિ પ્રીતિ નો એનો મૃગ ચંડાઈ ગયો, હરિ લગે કે લારો. અને બાપા ભાઈયા વાળા મુખમાં શબ્દ તો શું મજાની વાત આવી છે કે માનવું નહીં. હવે વાત ક્યાં હોય કે હરીશના બે મેં મળી ગયા હોય અને એ રંગ હોય કેવા કારના, એ તો મારું મન જાણે તું જાણે. વર્ષે રે ધરતી અને ઝીલે આસમાના, ગુરુના જીવને શિવની વાડીમાં લીખરે દિયા પરવાના. શિવની વાડીમાં જેમ પરવાના લખી દીધા હોય ને જીવાત્માને, એમ સત્સંગ મીડ્યા ધામમાં. પંથ બેયના એક થઈને મીડ્યા પળવા હકીકી પ્રેમની ઊંચાઈની. અને વાત શું હોય, સજની વો સુખ અકત હૈ હરિ મિલે દ્વે નૈન, શુદ્ધ બુદ્ધ રહે ન શરીર કી કહા ભૌર કહા રહે ન. સજની સજની ક્યાં દિવસ ક્યાં રાત્રે, હું વાત
ઓહો, કેટલી વાતો અત્યારે યાદ આવે છે. પ્રેમના પ્રવાહની માલિપા બુડતા સ્નાન કરતા આવડી ઉંમરે મને જે વાત યાદ આવે છે, અનેક વાતો યાદ આવે છે. આપણો લાખો કાલ સવારની વાત અને લુવાર લોયણ કહેતી હોય, લાખા રે સ્નેહને વધારી તો પરિભ્રમને પમાય. લાખા આપણા બે કરતા ઉપર વ્યા જાય ને તો પરિભ્રમ સુધી વ્યૂ જવાય. 1, 2 અને 3 દિવસ સત્સંગ જામ્યો. ત્રીજા દિવસે ભાયાવાળાએ કીધું, કર્તવ્ય સાથ પાડે છે, પ્રજાજનો યાદ કરતા હશે, માલા રજા લો. હવે વિરહની વેદના જુદા પ્રકારની એ મનની માલિપા હતી, સૂક્ષ્મ હતી, સ્થૂળ નહોતી ને, સૂક્ષ્મ હતી. કીધું ખુશીથી, પણ માલાદે એક વાત કરું, મારું મન કહે છે કે તમે જેતપુર ભલે ન આવ્યા, આના વેશે સાધ્વીના સ્વાંગમાં જો હું યાદ કરું, જેતપુર પધારશો. અરે મારા પ્રેમી રાજ, એમાં મોટી વાત કઈ, ઉઘાડે પૈકે દોડીને ન આવું તો માલાદે નહીં. બસ જરૂર આવીશ. બસ ઘોડો લઈને રવાના થયા. હવે બધું પાગલ ભાઈયાવાળા ભદ્રાવંતીના કાંઠા બેઠા રહીએ. હવે વધુ સ્ત્રીઓના સૌંદર્ય સામે દ્રષ્ટિ કર્યા કરે. હવે વધુ વાળ વિખરાઈ ગયેલા. બાપુ જમવાનું થઈ ગયું, ભાઈ મને અહીંયા આપી જાઓ ને થાળી. આવી પરિસ્થિતિ થઈ ગઈ. પ્રજાજનો મૂંઝાણા, ભાયા તો મૂંઝાણા. ગોરી સરકારને સમાચાર આપવામાં આવ્યા, ભાયાવાળા રાજકાજને માટે લાયક રહ્યા નથી. શું કરશું? અંગ્રેજના ગોરા અમલદારો આવ્યા, એટલું જ જોતું હોય છે. 125 વર્ષ થયા છે. બનેલી ઘટના કહું છું. આવીને દરબારને મળીને કીધું, જો રાજ ચલાવવું હોય તો દરબાર ઘરમાં બેસીને ચલાવાય, કાયદેસર તમારે જ્યાં કાર્યાલય હોય અહીંયા રહેવાય. આમ કાંઈ નદીને કાંઠે કોઈ પાગલ માણસની જેમ પડ્યા રાજ થોડું ચાલે. બોલો, ચલાવવું છે અને ન ચલાવવું હોય તો તમારું મેનેજમેન્ટ મૂકી દઈએ, અમારા હસ્તક તમારી સત્તા લઈ લઈ, બહુ મોટો ગ્રાસ છે તમારો, આમ ન ચાલે. બોલો જવાબ આપો. ત્રીજે દી આપું તો કે ખુશીથી ત્રીજા દિવસે જવાબ આપો, ચાલો ચાલશે, એમાં શું? હા તો ભલે. મને અને અમલદારો રોકાઈ ગયા. એક માણસને બોલાવીને કીધું, ગીરમાં જાશો, ભાયાવાળાનો સંદેશો કહેશો માલાદેને કે સંકટમાં છું, આવશો ને? હા પાડે પાછા જલ્દી ઘોડો લઈને તમે વ્યા આવજો. ત્રીજા દિવસે પ્રભાતમાં જરૂર છે મારે એની. માણસે જઈને વાત કરી, આભો બની ગયો જનારો માણસ. આ માલાદે, આ પ્રેમિકા, આ ઊંચાઈ. દરબારે કહેવરાયું છે, આવશો જેતપુર, પરમ દિવસે પ્રભાતમાં આપની જરૂર છે. ઓહો, વાટ જોતી હતી ને. આવીશ, જરૂર આવીશ, કહેજો મહારાજાને આવું છું. આવનાર માણસે આવ્યા અને પાછા આવીને સમાચાર આપ્યા કે એવા રીતે એ વાત કરી છે ને, જરૂર આવશે, પધારશે. ભાયાવાળાએ કીધું, અહીંયા દરબારગઢની અંદર નહીં, ભાદરના કાંઠે મારે જવાબ આપવો છે. હળે રાટ બુંગણ પથરાણા, પ્રજાજનો ઉમટ્યા, ભાયા તો આવ્યા. અંગ્રેજના ગોરા સરકારના અમલદારો આવીને બેઠા. બહુ ભાદરના નદીના વેણની બાજુમાં એક પછાડી પાથરી અને સવારના ઉગતા સૂર્યના પહોરે મહારાજ ભાયાવાળા આવી અને બિરાજમાન થયા. ગોઠણથી નીચે જેના હાથ હતા, એક વેતનું કપાળ હતું, જેની આંખોની માલિપા ભક્તિરસ અને જ્ઞાનના અમૃત નીતરતા હતા. હૃદયમાં ખરલની માલિપા એ ભક્તિ બુદ્ધિથી વાટણાથી ઘૂંટાતી હતી. એવો મહાપુરુષ આવી અને નદીના એ બરોબર વેણની બાજુમાં બેહી અને ગીરના રસ્તે આમ નજર મારીને જોવા માંડ્યો. આવી અને બાપા જેમ પ્રકૃતિમાંથી કોતરી હોય ને એવી ફૂલમાલ રોજા રંગની દેખાણી, એ કાઠિયાવાડી હાલ દેખાણી, ઉપર ભસ્મના લેમ્પનવાળી સાધવી દેખાણી અને બહુ માંડી છૂટવા, પ્રકાશ માંડ્યો પડવા, તેજોવલી માંડ્યા ભાદરના પટ ઉપર પથરાવા અને પ્રજાજનોને અનેક આંખો જોઈ રહી કે આ કોણ, આ હું, આ દ્રશ્ય કેવા પ્રકારનું. સામે કાંઠે ઘોડીને પડી ઢબાંગ વધારો, આપણે બે હતા આજે એક થઈ જાય. મહારાજ આવો. બાપુ આમ તેમના પાથરીથી પછાડીને ઝાટકી ભાદર નદીના પૂર ઉપર પ્રવાહમાં મૂકી પદ્માસન વાળીને બેઠા. પછાડીને કોરે માલા દે વાલા પ્રિય જ્ઞાનીથી માંડી અને ગામડિયાના માણસો સાંભળો.
આ કોઈ નખતા એવા નથી કે અમે ચમત્કારની વાતો કરતા હોય, નાખવા ખાતર નખાણા હોય. આના પ્રદર્શન નથી, આ તો નિદર્શન થઈ જાય. આ તો થનારું હોય ને એમ થઈ જાય એટલે તરાઈ જાય. અને એ તારનારા જ આપણને તારી શકે ને બુડનારા શું તારે. પછી તો આમંત્રણ અપાણા. માલાદે ગઢમાં આવ્યા અને ભાયાવાળાને કહેવામાં આવ્યું કે ગાદીના વારસદાર માટે મહારાજ મારા પ્રેમીચંદ, એ રાજન, હું અહીંયા ગીરમાં બેઠી બેઠી આપની શુભકામનાઓ ઈચ્છીશ, પણ લગ્ન કરી લ્યો. ભાયાવાળા, તમે લગ્ન કરી લ્યો ને તો તમારા જેતપુરના વારસદારોમાં કોક એકાદો ભાઈઓ વાળો પાછો આવે. અને કદાચ કોને ખબર છે, ઈશ્વર કરે અને માલાની ગત ન થઈ હોય તો બસ માલા દે, હું લગ્ન કરી લઉં. આ વેણ ઉપર લગ્ન કરી દઉં કરીને મોઢે હાથ દઈ દીધો. સુમાતબાઈ નામના જબલિયાણી આવ્યા, એના મેરામવાળા થયા. ભાયા બાપુની દીકરો છે મેરામવાળા. મેરામવાળાના દીકરાનું નામ પૂંજાવાળા હતું. પૂંજાવાળાના બે દીકરા હતા, એકનું નામ ગોદડવાળા હતું, એકનું નામ વાસુરવાળા હતું. વાસુરવાળાના દીકરા એભલવાળા, આપના વાર્તાકાર પૂંજાવાળાના બાપુ. મારી પાછળ જે પટારા આપના કેમેરામાં ઝડપાઈ જાય છે, એ પટારાના તળિયે આજ ભાયા બાપુ જેની માથે પણોઠી વાળીને બેઠા હતા, એ તળિયે મેં તો જોઈ છે પછેડી, અને દાદા માથે બાંધતા હતી મેકણ. અહીંયા આપણે આપણી આ પ્રેમ લગ્ન નામની વાર્તા, મારા જીવન સાથે જકડ બંબ જડાઈ ગયેલી વાર્તાને અલ્પ વિરામ.